હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમારા બધાનું આપણી ચેનલ એસડી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 5 નો અભ્યાસ કરતા હતા. બરાબર? જૈવિક ક્રિયાઓમાં આપણે આપણી બે મુખ્ય જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરી લીધો. એમાં પહેલી ક્રિયા હતી પોષણની ક્રિયા, બીજી ક્રિયા એવી હતી મુખ્ય શ્વસનની ક્રિયા. બરાબર? હવે આપણે વહનની ક્રિયામાં હતા. બરાબર? એટલે આપણે હવે વહનની ક્રિયાને આગળ વધારવાનું છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. આપણા માટેનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે 4 માર્કમાં પૂછાઈ જાય છે અને વારંવાર પૂછાતો હોય ને એવો ક્વેશ્ચન છે. બરાબર? તમને આ ક્વેશ્ચન જોઈને જ ખબર પડી ગઈ છે કે કયો ક્વેશ્ચન છે. આપણું મનુષ્ય એટલે કે આપણા હૃદયની આ પરિવહન પથ આખો એને સમજાવવાનો છે. બરાબર? એટલે કે સમજાવો કે હૃદય આપણો પંપ તરીકે કાર્ય કરે છે અને બધા જ અંગોમાં લોહીનું વહન કરે છે. બરાબર? આ બધું જ સમજાવવાનું છે. એક વખત શાંતિથી જો તમે અહીંથી સમજી લઈશો એટલે પાક્કું તમને 100% ની ગેરંટી આપું છું કે આ આપણું હૃદય ક્યારેય ભૂલાય છે નહીં. બરાબર? રેડી? તો ચાલો તેની શરૂઆત કરીએ. હાલો જુઓ જઈને. આપણો ક્વેશ્ચન છે સમજાવો હૃદય આપણો પંપ, અથવા તો બીજી રીતે પૂછવું હોય તો મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહનનો પથ સમજાવો. બરાબર? આ બે રીતે ક્વેશ્ચન પૂછી શકે છે. આપણા માટે કેવો છે તો કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કેટલા માર્કમાં? તો કે 4 માર્કમાં પૂછાઈ જાય એવો ક્વેશ્ચન છે. બરાબર? અને 4 માર્કમાં નો પૂછાય તો આમાંથી એક માર્કના તો અસંખ્ય ક્વેશ્ચન નીકળે છે. બરાબર? ઘણા બધા એવા ક્વેશ્ચન નીકળે છે આમાંથી એક માર્કના નીકળે છે. બરાબર? આપણે હારોહાર વિડીયોના સાથે સાથે એક માર્કના ક્વેશ્ચન પણ જોતા જઈશું. તો ચાલો તેની શરૂઆત કરીએ. બરાબર? હવે જો અહીંયા આપણે આ બધી એક આકૃતિ આપેલી છે. આ આકૃતિ હું તમને છે ને બીજા એક વિડીયોમાં પેજમાં દોરીને આપીશ એટલે તમને તમારા પેજમાં દોરવાની સરળતા પડે. બરાબર? તમને મજા આવે. રેડી? હાલો હવે આ શરૂઆત કરીએ આપણે આપણા મેઇન ટોપિક ઉપરથી. બરાબર? આ આકૃતિમાં અત્યારે આપણે નથી જાવું. હું તમને જે અત્યારે સમજાવું એ સમજો એટલે ફૂલ અને ફાઇનલી 100% ની સાથે હૃદય આવડી ગઈ છે. બરાબર? જાઓ જો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણું હૃદય રહ્યું ને, આપણું હૃદય એ કેવું હોય તો કે અથવા તો કેવડું હોય તો કે આપણું હૃદય આપણી મુઠ્ઠી જેવડા કદનું હોય. એટલે કે એક મુઠ્ઠી જેટલું જેનું હોય, જેની જેવડી મુઠ્ઠી હૃદય ને એવડું એનું હૃદય હોય. કોઈક નાનો એવો વ્યક્તિ એમ કે મારું હૃદય કેવડું હોય છે તો એની મુઠ્ઠી આમ જોઈ લેવાની ભાઈ. બરાબર? એની જેવડી મુઠ્ઠી છે એવડું એનું હૃદય હશે. બરાબર? હાલો તો આપણું હૃદય કેવું હોય તો કે એક મુઠ્ઠી જેટલા કદનું હોય છે. બીજું કેવું હોય તો કે સ્નાયુમય અંગ છે. બરાબર? એટલે કે સ્નાયુનું બનેલું છે. એમાં કઈ હાડકા વગેરે કઈ મિક્સ નથી હોતું. કેવું બનેલું હોય છે તો કે સ્નાયુનું બનેલું હોય છે. હવે આપણા હૃદયમાં લોહીને મિશ્ર થતું અટકાવવા માટે ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. બરાબર? અને એ કેટલા ખંડમાં વિભાજિત કરવામાં આવ્યો છે આપણા હૃદયને તો કે 4 ખંડમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ચાલો યાદ રહ્યું? પેલા કેવડું હોય ખબર પડી ગઈ? બરાબર? લોહીને મિશ્ર થતું અટકાવવા માટે શેની રચના કરવામાં આવી છે તો કે ખંડોની રચના કરવામાં આવી છે. કેટલા ખંડોની રચના કરવામાં આવી તો કે 4 ખંડોની રચના કરવામાં આવી. ક્યાં ક્યાં 4 જોવો જ અહીંયા હું તમને સૌથી પહેલા 4 ખંડ દોરી દઉં છું. બરાબર? ધ્યાન રાખજો. આ 4 ખંડ દોરી દીધા. ચાલો ક્લિયર? તમારે અત્યારે એવું માની લેવાનું કે આ આપણું હૃદય છે. બરાબર? આ આપણું શું છે તો કે હૃદય છે એવું તમારે માની લેવાનું. આ છે નહીં તો તમારે માની લેવાનું. હાલો હૃદય કેટલા ખંડનું બનેલું હોય તો કે 4 ખંડનું બનેલું હોય. બરાબર? એમાંથી હૃદયના જે ઉપલા 2 ખંડ હોય ને, ઉપલા 2 ખંડ, ઈ 2 ખંડને કહેવાય કર્ણક. શું કહેવાય પહેલા? કર્ણક. બરાબર? નીચલા 2 ખંડ હોય એને કહેવાય ક્ષેપક. શું કહેવાય? ક્ષેપક. અહીં લખી નાખું કર્ણક. હવે એક વસ્તુ યાદ રાખજો,
જે આ ડાબી સાઈડ છે એને ડાબુ કર્ણક કહેવાય, બરાબર. જમણી સાઈડ હોય એને જમણું કર્ણક કહેવાય. નીચેની બાજુ ડાબી સાઈડ છે એને કહેવાય ડાબુ ક્ષેપક કહેવાય. આની બાજુ શું કહેવાય? જમણું ક્ષેપક. ચાલો આટલી વસ્તુ ક્લિયર, બરાબર. તો હવે હું એના નામ લખી નાખું, ધ્યાન રાખજો. આ ભાઈ નું નામ શું ભાઈ? તો કે ડાબુ કર્ણક, બરાબર ને. આનું નામ શું? નીચેની તરફ છે એટલે ક્ષેપક આવી જાય, તો આનું નામ છે ડાબુ ક્ષેપક, બરાબર. ડાબુ ક્ષેપક. હાલો તો આની સાઈડ નામ હોય એનું નામ શું કહેવાય? આને જમણું કર્ણક, બરાબર ને. આની સાઈડ આનું નામ શું કહેવાય? તો કે જમણું ક્ષેપક. હાલો ચારે ચાર ના નામ લખતા આવડે કે ન આવડે? ડાબી સાઈડ હોય એનો ડાબુ કહી દેવાનું, ઉપલા ખંડને કર્ણક કહી દેવાનું, નીચલા ખંડને ક્ષેપક કહી દેવાનું. ચાલો ક્લિયર આટલું? આની બાજુ શું કહી દેવાનું? જમણું કર્ણક અને જમણું ક્ષેપક, બરાબર. હવે આ હૃદયની ઉપરની સાઈડ આપણે અહીંયા એક ફેફસા દોરી નાખી. શું દોરી નાખી? ફેફસા. એટલે હું અહીંયા આમ ખાલી કરી નાખું છું અને આને કહેવાય ફેફસા. શું કહેવાય પેલા? ફેફસા, બરાબર. હવે હું અહીંયા ઉપરની સાઈડ એક વસ્તુ લખી નાખું છું. આ વસ્તુનું નામ શું છે પેલા? તો કે ફેફસા, બરાબર. શું નામ છે? ફેફસા. રેડી? ચલો આટલું ક્લિયર? અહીંયા ઉપરની સાઈડ શું લખી નાખ્યું? ફેફસા. શું કામ ફેફસા લખી નાખ્યું? કારણ કે ફેફસામાં જ ભાઈ ઓક્સિજન વાળું રુધિર આવતું હોય ને. ખબર ઓલા વાયુ કોષોમાં રુધિર કેશિકા જોડાયેલી હતી, એમાંથી ઓક્સિજન વાયુ આવતો હતો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળતો હતો. બસ તો એ જ ફેફસા આપણા અહીંયા ઉપરની સાઈડ છે. અહીંયા આપણે ચારે ચાર ખંડો લખી નાખ્યા અને અહીંયા લખી નાખું શરીરના વિવિધ અંગો. એટલે ખાલી અહીંયા તમે લખી નાખો. શું લખી નાખું છું? અંગો, બરાબર. હાલો આટલું ક્લિયર? રેડી ને? આટલી વસ્તુ સમજાઈ ગઈ કે ન સમજાઈ ગઈ? ઓકે. હાલો હવે ધ્યાન રાખજો, બરાબર. જ્યારે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર કેવું? તો ઓક્સિજન વાળું રુધિર હૃદયના સૌ પ્રથમ ડાબા કર્ણકમાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે? હૃદયના સૌ પ્રથમ ડાબા કર્ણકમાં આવે છે. ક્યાંથી આવે? તો કે ફેફસામાંથી આવે છે, બરાબર. તો એક નળી લઈ જવા વાળી છે ભાઈ, અહીંથી ઓક્સિજન વાળું રુધિર અહીંથી આમ લઈ જઈ છે, બરાબર ને. આ ઓક્સિજન વાળું રુધિર કેવું રુધિર છે? ઓક્સિજન યુક્ત રુધિર. અહીંયા લખી નાખું છું O2 યુક્ત રુધિર, બરાબર. એટલે કે ઓક્સિજન વાળું રુધિર ક્યાં આવશે સૌપ્રથમ? તો કે ફેફસામાંથી હૃદયના ડાબા કર્ણકમાં આવશે. ચલો આટલું ક્લિયર? હવે ક્વેશ્ચન એ થાય કે જ્યારે ફેફસામાંથી હૃદયના ડાબા કર્ણકમાં કોઈ નળી લાવે છે, એ નળીનું નામ પણ કંઈક હશે, હોય કે ન હોય? હા તો કે હોય. હવે અત્યાર લગી આપણે એમ જ શીખી ગયા કે ભાઈ જે ઓક્સિજન વાળું રુધિર લાવતી હોય એને કહેવાય ધમની. કેતા તક નતા કેતા? બરાબર. જે નલિકા ઓક્સિજન યુક્ત રુધિર લાવતી હોય એને કહેવાય ધમની. પણ અહીંયા થોડુંક અલગ પડે છે એનું નામ, બરાબર. જ્યારે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં પ્રવેશે છે ત્યારે ઈ નળી લાવવા વાળી કઈ છે? તો કે એનું નામ હોય છે ફુફ્ફુસીય શિરા. એનું નામ શું હોય છે પેલા? ફુફ્ફુસીય શિરા. અલગ પડ્યું. નકર શિરા હંમેશા કેવું રુધિર લાવતું હોય? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાળું અથવા તો ઓક્સિજન વિહીન રુધિર જ લાવતું હોય. પણ અહીંયા યાદ રાખજો કે જ્યારે ફેફસામાંથી હૃદયના ડાબા કર્ણકમાં લોહી આવે છે ત્યારે ફુફ્ફુસીય શિરા મારફતે ઓક્સિજન યુક્ત રુધિર આવે છે, બરાબર. આટલું ક્લિયર? હવે જ્યારે આ ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં પ્રવેશે ત્યારે ડાબુ કર્ણક શિથિલન પામશે.
કેવું પામશે? શિથિલન થઈ છે એટલે કે ભાઈ પહોળું થઈ છે. કેવું થઈ છે પહેલા? એ પહોળું થઈ છે. પહોળું થવાના કારણે જે ઓક્સિજન યુક્ત રુધિર અહીંયા આવે છે એ આખે આખું બધું જ અહીંયા સંપૂર્ણ રીતે ડાબા કર્ણકમાં આવી જાય છે. ચલો આટલું ક્લિયર. હવે યાદ રાખજો કે ડાબા કર્ણકની એટલે કે કર્ણકોની દિવાલ હે ને પાતળી હોય. કેવી હોય? પાતળી હોય. કેવી હોય પહેલા? તફાવતમાં આપણે પૂછાય છે બરાબર. કર્ણકોની દિવાલ કેવી હોય છે? તો કે પાતળી હોય છે. ક્ષેપકોની દિવાલ કેવી હોય? તો કે જાડી હોય. બરાબર. શું કામ જાડી હોય હમણાં તમને કહું. હાલો અહીંયા લગી ક્લિયર. જ્યારે ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા મારફતે હૃદયના સૌ પ્રથમ ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર આવે છે ત્યારે તેનું શું થાય? તો કે ત્યારે તેનું શિથિલન થાય એટલે કે પહોળું થાય છે. હવે શું થઈ છે? હવે સંપૂર્ણ રુધિર અહીંયા ભરાઈ ગયું એટલે આ ભાઈનું સંકોચન થઈ છે એટલે કે ડાબા કર્ણકનું સંકોચન થઈ છે એટલે કે ઉપલા ખંડ દબાય છે. જેવો ઉપલો ખંડ દબાણો એટલે બધુંય રુધિર અહીંયા બધુંય રુધિર ક્યાં આવશે? તો કે હૃદયના ડાબા ક્ષેપકમાં આવશે. બરાબર. અને કેવું રુધિર આવશે? તો કે ઓક્સિજન યુક્ત રુધિર જ આવશે. કેવું રુધિર આવશે? ઓક્સિજન યુક્ત રુધિર જ. બરાબર. જ્યારે આનું સંકોચન થાય છે ડાબા કર્ણકનું સંકોચન થાય ત્યારે ડાબા ક્ષેપકનું શિથિલન થાય એટલે કે બધું જ રુધિર અહીંયાથી અહીંયા આવી જાય. હવે તમે જો અહીંયા મેં બે નળી દોરી એટલે કે બે વાલ્વ દોર્યા. બરાબર. આ વાલ્વનું નામ છે દ્વિદલ વાલ્વ. શું નામ છે પહેલા? દ્વિદલ વાલ્વ. બરાબર. આનું નામ લખી નાખું. હાલો દ્વિદલ વાલ્વ મારફતે હૃદયના ડાબા ક્ષેપકમાં રુધિર આવે છે. ક્લિયર આટલું? ફરીથી એક વખત જ્યારે ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા મારફતે હૃદયના સૌ પ્રથમ ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર આવે છે. હવે ડાબા કર્ણકનું શું થાય છે? તો કે સંકોચન થાય છે. જેવું ડાબા કર્ણકનું સંકોચન થાય તો દ્વિદલ વાલ્વની મારફતે કેમાં આવે છે? ડાબા ક્ષેપકમાં આવે છે. ત્યારે ડાબા ક્ષેપકનું શું થયું હોય? શિથિલન થયું હોય. બરાબર ને. જ્યારે આનું દબાણ થાય ત્યારે આનું શિથિલન થયું હોય છે. ચલો ક્લિયર આટલું? બરાબર. હવે એક વસ્તુ યાદ રાખો, હંમેશા ડાબા ખંડમાં જે કોઈ પણ રુધિર આવતું હોય એ ઓક્સિજન વાળું જ રુધિર આવશે. કેવું રુધિર આવશે? ઓક્સિજન વાળું જ રુધિર આવવાનું છે. ચલો ક્લિયર. એક માર્કમાં પૂછવું તો પૂછી જાય હૃદયના ડાબા ખંડમાં કેવું રુધિર આવે? તો કે ઓક્સિજન યુક્ત રુધિર જ આવે. ક્યારેય ઓક્સિજન વિહીન રુધિર એમાં ડાબા ખંડમાં આવતું નથી. બરાબર. હાલો હવે આગળ વધીએ. હવે જ્યારે ભાઈ આનું શિથિલન થઈ ગયું એટલે બધું જ રુધિર આમાં ભરાઈ ગયું કે ન ભરાઈ ગયું? બરાબર. હૃદયના ડાબા ક્ષેપકમાં ભરાઈ ગયું. હવે શું થઈ છે કે જ્યારે હવે આનું સંકોચન થઈ છે એટલે કે ડાબા ક્ષેપકનું સંકોચન થઈ છે ત્યારે ધમની કાંડની મારફતે ધમની કાંડની મારફતે એટલે કે ધમનીઓનો જે મેઇન પાઇપ હોય. બરાબર. જે મેઇન આમ કહેવાય નળી હોય નલિકા મેઇન નલિકા એને કહેવાય ધમની કાંડ. બરાબર. ધમની કાંડમાંથી અલગ અલગ ધમનીઓ છૂટી પડતી હોય એટલે કે એની શાખાઓ પડતી હોય. બરાબર. એટલે કે હૃદયના ડાબા ક્ષેપકનું જ્યારે સંકોચન થઈ છે ત્યારે ધમની કાંડની મારફતે ઓક્સિજન યુક્ત રુધિર શરીરના બધા જ અંગોમાં ફેલાઈ ગઈ છે. બરાબર. તો શરીરના બધા જ અંગોમાં ફેલાય છે એનો મતલબ કે અહીંયા આવે કે ન આવે પહેલા? તો કે હા આવે. ક્યાં આવશે? તો કે શરીરના બધા જ અંગોમાં ઓક્સિજન યુક્ત રુધિર પહોંચી ગઈ છે. હવે પાછો પ્રશ્ન એ થાય કે ભાઈ હૃદયમાંથી શરીરના અંગોમાં ઓક્સિજન યુક્ત રુધિર પહોંચાડતી નળી કઈ અથવા તો નલિકા કઈ? તો કે ધમની. બરાબર. આનું નામ શું આવશે હવે? ધમની. બરાબર ને. અહીંયા શિરા આવ્યું હતું પણ એ ખાલી શિરા નથી. કઈ શિરા હે? ફુસફુસ શિરા હે. કઈ શિરા હે ભાઈ? ફુસફુસ શિરા હે. બરાબર. એટલે કે ફુફ્ફુસીય શિરા છે. ફુફ્ફુસીય શિરા અપવાદ રૂપ છે. બરાબર. શિરામાં કારણ કે એ એક જ ઓક્સિજન યુક્ત રુધિર લાવે બાકી એક ઓક્સિજન યુક્ત રુધિર લાવે નહીં. ચલો આટલું ક્લિયર. હવે શું થઈ છે? અહીંયા અંગોમાં ઓક્સિજન પહોંચી ગયો કે ન પહોંચી ગયો? બરાબર. હવે અંગોમાં જેવો ઓક્સિજન પહોંચી ગયો એટલે શ્વસનની ક્રિયા થઈ છે. એમાંથી ઉર્જા મુક્ત થઈ છે. ઉર્જા મુક્ત થાય એટલે એની સાથે સાથે શું ઉત્પન્ન થાય? ઝારક શ્વસનમાં. યાદ કરો. બરાબર ને. ન ખબર હોય તો આપણો લેક્ચર જોઈ લેજો આગળના પાઠમાં હશે. ઝારક શ્વસન અને અજારક શ્વસન. ઝારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થતું હતું? તો કે ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી.
બરાબર. તો કોષની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું હોય એટલે એને હવે મારે શું કરવો પડે તો કે શરીરની બહાર કાઢવો પડે કે ન કાઢવો પડે તો કે હા, તો કે શરીરના અંગોમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ, શરીરના અંગમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ હૃદયના સૌ પ્રથમ જમણા કર્ણકમાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે? પહેલા જમણા કર્ણકમાં પ્રવેશે. બરાબર. આ રહ્યું. હાલો અહીંયા પ્રવેશી ગયું. હાલો ક્યાં કેવો તો કે અંગોમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે એ ક્યાં જાય છે તો કે હૃદયના સૌ પ્રથમ જમણા કર્ણકમાં જાય છે. કેવું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અથવા તો ઓક્સિજન વિહીન રુધિર. બરાબર ને? ઓક્સિજન વિહીન રુધિર હૃદયના જમણા કર્ણકમાં પ્રવેશશે. હવે પાછો પ્રશ્ન ઈ નહીં થાય કે ભાઈ અંગોમાંથી કોણ લઈ જાય, તો હવે તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું, અંગોમાંથી જ્યારે આવતું હોય લોહી અને કાર્બન ડાયોક્સાઇડ વાળું હોય અથવા તો ઓક્સિજન વિહીન વાળું હોય તો ઈ હંમેશા શીરા જ લઈ જતી હોય. કોણ લઈ જતું હોય? શીરા. બરાબર. તો આ નળીનું નામ શું છે? પેલા શીરા નામ છે. શું નામ છે? શીરા. ચાલો ક્લિયર આટલું? બરાબર. એટલે કે અંગોમાંથી હૃદયમાં લઈ જવા વાળી નળી એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને લઈ જવા વાળી નળી હંમેશા શીરા જ હોય. ચલો ક્લિયર આટલું? બરાબર. હાલો કેવું રુધિર આવી ગયું? ઓક્સિજન વિહીન રુધિર. હવે જ્યારે ઓક્સિજન વિહીન રુધિર અહીંયા આવે છે હૃદયના જમણા કર્ણકમાં ત્યારે એનું શિથિલન થાય છે એટલે કે ત્યારે તે પહોળું બને છે. બરાબર. હવે શું થઈ છે? બધું જ રુધિર કાર્બન ડાયોક્સાઇડ વાળું અહીંયા આવી ગયું. જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવી ગયું એટલે હવે એનું શું થઈ છે તો કે હવે એનું સંકોચન થઈ છે એટલે કે જમણા કર્ણકનું સંકોચન થઈ છે અને અહીંયા જમણા ક્ષેપકનું શિથિલન થઈ છે એટલે ભાઈ જમણું ક્ષેપક પહોળું થઈ છે. તો જ અહીંયાથી અહીંયા આવે કે ન આવે? હા તો કે તો જ આવે. બરાબર. બાકી આવે નહીં. હાલો હવે ક્વેશ્ચન અહીંયા એ થાય ભાઈ કોના મારફતે આવશે? અહીંયા તો દ્વિદલ હતો તો અહીંયા કોણ છે તો કે અહીંયા એના ભાઈ કોણ તો કે ત્રિદલ છે. બરાબર. તો અહીંયા જે વાલ્વ હોય ઈ વાલ્વને કહેવાય ત્રિદલ વાલ્વ. બરાબર. ડાબી બાજુ દ્વિદલ વાલ્વ છે, જમણી બાજુ કેવો વાલ્વ છે? ત્રિદલ. એટલે મેં અહીંયા તમને ત્રણ નળી દોરી દીધી. આની બાજુ બે જ નળી દોરી. શું કામ? કારણ કે અહીંયા દ્વિદલ છે. બરાબર ને? વાલ્વ જોયો ને ખુલ્લો બંધ કરવાનો, જોયો ને? આમ ચાલુ કરવાનો બંધ કરવાનો, ચાલુ કરો તો જ પાણી આવે. તો અહીંયા એવું જ છે, આ વાલ્વ ખુલે તો જ આમાંથી આમાં આવે. વાલ બંધ થઈ ગયો એટલે પૂરું હોય તમારું. આવજો. બરોબર ને? હા એવી જ રીતે. હાલો ભાઈ જ્યારે જમણા કર્ણકનું સંકોચન થઈ છે ત્યારે ડાબા ક્ષેપકનું શું થઈ છે? ત્યારે ડાબા ક્ષેપકનું શિથિલન થઈ છે એટલે બધું જ રુધિર જે કાર્બન ડાયોક્સાઇડ વાળું હતું એટલે કે ઓક્સિજન વિહીન રુધિર હતું એ બધું જ જમણા ક્ષેપકમાં આવશે. ક્યાં આવશે? પહેલા જમણા ક્ષેપકમાં આવશે. બરાબર. એટલે કે અહીંયા આવી જાય છે ઓક્સિજન વિહીન રુધિર. બરાબર ને? ઓક્સિજન વિહીન રુધિર અહીંયા આવી જાય છે. ક્યાં? તો કે જમણા ક્ષેપકમાં. હવે તો કે હવે ભાઈ જમણા ક્ષેપકનું સંકોચન થાય. હવે જમણા ક્ષેપકનું જેવું સંકોચન થયું એટલે અહીંથી ઓક્સિજન વિહીન રુધિર ક્યાં વહી જાય? પાછું ફેફસામાં વહી જાય. ક્યાં વહી જાય? ફેફસામાં. તો ભાઈ અહીંયાથી ઓક્સિજન વિહીન રુધિર વહી ગયું ક્યાં? તો કે ફેફસામાં પહોંચી ગયું. પહેલા ક્યાં પહોંચી ગયું? ફેફસામાં. હાલો હવે પાછો પ્રશ્ન એ કે ભાઈ હૃદયમાંથી ફેફસામાં ઓક્સિજન વિહીન રુધિર લઈ જવા વાળી નળી કઈ? તો કે હવે આવશે ફૂસ્ફૂસ ધમની. કોણ આવશે? ફૂસ્ફૂસ ધમની. બરાબર. આનું નામ શું છે ભાઈ? ફુફ્ફુસીય ધમની. બરાબર ને? ફુફ્ફુસીય ધમની. ચલો ક્લિયર? આ તમને આખે આખો પરિવહન પથ સમજાઈ ગયો કે ન સમજાઈ ગયો? બરાબર ને? ફરીથી એક વખત હવે રિવિઝન કરી લે મસ્ત રીતે. હાલો સૌ પ્રથમ ફેફસા. ફેફસામાંથી કેવું લોહી આવતું હોય તો કે ઓક્સિજન યુક્ત રુધિર. કોણ લાવે? તો કે ફુફ્ફુસીય શિરા મારફતે હૃદયના સૌ પ્રથમ ડાબા ખંડમાં પ્રવેશે છે એટલે કે ડાબા કર્ણકમાં પ્રવેશે છે. બરાબર. જ્યારે ડાબા કર્ણકમાં પ્રવેશતું હોય લોહી ત્યારે એનું શિથિલન થાય એટલે કે એ ખુલ્લું પડે એટલે બધું જ રુધિર ઓક્સિજન વાળું ભરાઈ જાય કે ન ભરાઈ જાય? તો કે હા ભરાઈ જાય. હવે શું થાય તો કે જ્યારે ડાબા કર્ણકનું સંકોચન થાય ત્યારે દ્વિદલ વાલ્વની મારફતે ડાબા ક્ષેપકમાં આવે છે.
આ ડાબા ક્ષેપકમાં ઓક્સિજન યુક્ત રુધિર જ્યારે આવતું હોય ત્યારે એનું શીથિલન થાય, બરાબર. હવે શીથિલન આનું ડાબા ક્ષેપકનું થઈ જાય, ડાબા ક્ષેપકનું શીથિલન થઈ જાય પછી એનું શું થાય તો કે સંકોચન થાય, બરાબર. જેવું સંકોચન થાય એટલે અહીંયાથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના બધા જ અંગોમાં પહોંચી જાય અને એ લાવે કોણ તો કે ધમની લાવે. કોણ લાવે પેલા તો કે ધમની લાવે. ચલો આટલું ક્લિયર. હવે શરીરની અંદરના અંગોમાંથી શું ઉત્પન્ન થયું હોય તો કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયું હોય, એટલે કે ઓક્સિજન વિહીન યુક્ત રુધિર, ઓક્સિજન વિહીન રુધિર ઉત્પન્ન થયું હોય, બરાબર. હવે આ ઓક્સિજન વિહીન રુધિરને મારે પાછું ક્યાં પહોંચાડવું પડે તો કે હૃદયમાં પહોંચાડવું પડે, બરાબર. હૃદયમાંથી ફેફસા સુધી જવા દઈશું તો હૃદયમાં અંગોમાંથી સૌપ્રથમ જમણા કર્ણકમાં ઓક્સિજન વિહીન રુધિર આવે છે, બરાબર ને. અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર હૃદયના જમણા કર્ણકમાં આવે છે ત્યારે જમણા કર્ણકનું શું થાય તો કે ત્યારે જમણા કર્ણકનું શીથિલન થાય છે, બરાબર ને. હવે આ જમણા કર્ણકનું સંકોચન થાય ત્યારે ત્રિદલ વાલ્વની મારફતે, કેટલા વાલ્વની મારફતે તો કે ત્રિદલ વાલ્વની મારફતે ક્યાં આવે છે ભાઈ જમણા ક્ષેપકમાં આવે છે ત્યારે જમણા ક્ષેપકનું શીથિલન થાય છે, બરાબર. હવે જમણા ક્ષેપકનું સંકોચન થાય, સંકોચન થાય એટલે કે ભેગું થાય, કઠણ થાય એટલે અહીંયાથી રુધિર ક્યાં વહી જાય તો કે ફેફસામાં વહી જાય છે. કોણ લઈ જાય તો કે ફુફુસીય ધમની લઈ જાય. હવે અંગોમાંથી કોણ લઈ જાય ઓક્સિજન વિહીન રુધિરને તો કે શીરા લઈ જાય છે. હવે આમાંથી અસંખ્ય ક્વેશ્ચન નીકળે છે, હમણાં હું તમને કહું, બરાબર. ક્વેશ્ચન ચલો હવે તમને વાત કરી હતી મેં આગળ, શું કામ ભાઈ આની દિવાલ જાડી રાખવામાં આવે છે, નાની દિવાલ પાતળી રાખવામાં આવે છે, એટલે કે કર્ણકોની દિવાલ પાતળી શું કામ રાખવામાં આવે છે, ક્ષેપકોની દિવાલ શું કામ જાડી રાખવામાં આવે છે? કારણ કે આને જ્યારે સંકોચન કરવું હોય ને એટલે કે ડાબા ક્ષેપકને અને જમણા ક્ષેપકને સંકોચન કરવું હોય ને ત્યારે શરીરના બધાય ભાગોમાં ઓક્સિજન રુધિર પહોંચાડવું પડે છે. શું પહોંચાડવું પડે છે? લોહી એને પહોંચાડવું પડે છે. આ બધાય ભાગોમાં લોહી પહોંચાડવા માટે વધારે દબાણ કરવું પડે, બરાબર. એટલા માટે આ ક્ષેપકોની દિવાલ કેવી રાખવામાં આવી છે? જાડી રાખવામાં આવી છે અને એની સાથે સાથે સ્થિતિસ્થાપક રાખવામાં આવી છે. એનો મતલબ શું તો કે અત્યારે ભાઈ દબાઈ જાય પછી થોડીક વાર થાય એટલે પછી પોળી થઈ જાય, બરોબર. હાલો હવે આપણે અહીંયા એવી રીતે સમજ્યા કે ભાઈ અહીંયા આવે છે પછી આમાં આવે છે પછી અહીંથી અંગોમાં જાય છે પછી પાછું અહીંયા જાય છે પછી આમાં આવે છે પાછું અહીંથી આમ જાય છે. આમ જોઈ તો એ પક્ષ બરોબર જ છે પણ આ બે હે ને એક જ સાથે સંકોચન અને વિકોચન પામતા હોય એટલે કે સંકોચન અને શિથિલન થતા હોય છે. કઈ રીતે? જ્યારે ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી અહીંયા ડાબા કર્ણકમાં આવતું હોય ને ત્યારે એનું શિથિલન થયું હોય ને એ જ સમયે અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર અહીંયા જમણા કર્ણકમાં આવતું હોય એ જ સમયે, એટલે કે આ ઉપલા ખંડનું ડાબા કર્ણકોનું એક જ સમયે શિથિલન થાય. શું થાય? એક જ સમયે શિથિલન થાય છે, બરોબર. એટલે કે અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર ભરાય અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ભરાય છે, બરાબર. હવે જેવું બંનેનું સંકોચન થાય, જેવું ઉપલાનું સંકોચન થાય તો બે રુધિર ક્યાં આવે તો કે નીચેની તરફ આવે. આમાં ઓક્સિજન યુક્ત આમાં આવશે, બરાબર. એટલે કે ડાબા ક્ષેપકમાં ઓક્સિજન યુક્ત રુધિર આવશે ત્યારે આનું શિથિલન થઈ છે અને આનું સંકોચન થઈ છે, બરાબર. બેનું તો એ જ સમય દરમિયાન આનું પણ એટલે કે ઓક્સિજન વિહીન રુધિર હોય એનું પણ શિથિલન થાય. કહેવાનો મતલબ એમ આ બંનેમાં હારે જ લોહી ભરાય અને આ બંનેનું હારે જ સંકોચન થાય ત્યારે જ આ બંનેનું શિથિલન થતું હોય. હવે આ બંનેનું સંકોચન થાય ત્યારે એક રુધિર અંગોમાં જાય છે બીજું રુધિર ફેફસામાં જાય છે, બરાબર. એક રુધિર અંગોમાં જાય ને એક રુધિર ક્યાં જાય? ફેફસામાં જાય. આનું સંકોચન થયું હોય ત્યારે આનું શિથિલન થઈ ગયું હોય કાં તો કે ફરીથી આમાં ઓક્સિજન વાળું રુધિર લેવું પડે અને આમાં કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવવું પડે, બરાબર. તો કે એક જ સમયે ઉપલા ખંડોનું સંકોચન થાય ત્યારે નીચલા ખંડોનું શિથિલન થાય. હવે જેવું નીચલા ખંડોનું સંકોચન થાય ત્યારે ઉપલા ખંડોનું શિથિલન થાય, બરાબર. તમે હૃદયમાં આમ શાંતિથી આમ ધ્યાનપૂર્વક આમ સાંભળજો તો તમને હૃદયમાં બે ધબકારા વાગતું હોય ને એક જ સમયે એવો તમને અહેસાસ થઈ છે. જો જ બધાને વાગે છે કે નથી વાગતું? વાગે છે ને. ચાલુ તો છે ને, તમને બે જ નો ધબકારા સંભળાતા હોય તો કાંઈ નહીં, મૂકી દો, બે નથી સાંભળવા. એક તો ચાલુ છે ને તો વાંધો નહીં, નકર પછી હોસ્પિટલે જવું પડશે.
બરોબર ને? અત્યારે નક્કી નથી રહેતું, હાલતા હાર્ટ એટેક આવી જાય છે, બરોબર, ફેલ થઈ જાય છે આ બધું એમને. ચલો ક્લિયર. હવે આમાંથી કેટલા ક્વેશ્ચન નીકળે હોય હું તમને કહું, બરાબર. પ્રશ્ન પહેલો, સૌ પ્રથમ હૃદયના કયા ખંડમાં ઓક્સિજન યુક્ત રુધિર આવે? ડાબા કર્ણકમાં ઓક્સિજન યુક્ત રુધિર આવે. ક્યાંથી આવે? ફેફસામાંથી આવે. કોણ લઈ આવે? ફુફ્ફુસીય શિરા લઈ આવે. 3 ક્વેશ્ચન નીકળ્યા, બરાબર. હવે આગળ જાઓ. હવે જ્યારે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે ત્યારે કેના મારફતે આવે છે? તો કે દ્વિદલ વાલ્વની મારફતે આવે છે, બરાબર. હવે ત્યાર ડાબા ક્ષેપકમાં અહીંયા ઓક્સિજન યુક્ત રુધિર આવી ગયું, એનું સંકોચન થાય છે ત્યારે શરીરના કયા ભાગોમાં જાય છે? તો કે બધા જ ભાગોમાં જાય છે. કોણ લઈ જાય છે? તો કે હવે ધમની લઈ જાય છે. કેવું રુધિર લઈ જાય છે? ઓક્સિજન યુક્ત રુધિર લઈ જાય છે. કેટલા બધા ક્વેશ્ચન નીકળ્યા કે ન નીકળ્યા? હાલો હજી આગળ જો. શરીરના અંગોમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, અથવા તો ઓક્સિજન વિહીન રુધિર હૃદયના સૌ પ્રથમ કયા ભાગમાં જાય? તો કે આ ભાગમાં, એટલે કે જમણા કર્ણકમાં જાય છે. જ્યારે જમણા કર્ણકમાં જાય છે તો એને લઈ જાય છે કોણ? તો કે એને લઈ જવા વાળો કોણ છે? તો કે શિરા છે, બરાબર. જ્યારે જમણા કર્ણકનું શિથિલન થાય છે ત્યારે કોના મારફતે જમણા ક્ષેપકમાં રુધિર પ્રવેશે છે? તો કે ત્રિદલ વાલ્વની મારફતે. કેના મારફતે? ત્રિદલ વાલ્વની મારફતે એ ભાઈ નીચે પહોંચે છે, એટલે કે જમણા ક્ષેપકમાં પહોંચે છે. હવે જમણા ક્ષેપકનું સંકોચન થાય ત્યારે બધું જ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ફેફસામાં જાય છે, બરાબર. આ ફેફસામાં લઈ જવાવાળું કોણ? તો કે ફુફ્ફુસીય ધમની. મેઇન ક્વેશ્ચન અહીંયા થાય છે, ક્યારે ફુફ્ફુસીય ધમની આવે છે, ક્યારે ફુફ્ફુસીય શિરા આવે છે. એક જ વસ્તુ કહી દઉં, આ તમારું હૃદય છે. આ હૃદયને માની લ્યો કે અહીંયા બધા ફેફસા છે, બરાબર. આ બે જગ્યાએ ફેફસા છે. હવે જ્યારે હૃદયમાંથી ઉપરની સાઈડ આવતું હોય, અથવા તો ફેફસામાંથી હૃદયમાંથી ઉપરની સાઈડ આવતું હોય, અથવા તો ફેફસામાંથી હૃદય તરફ જતું હોય ત્યારે ફુફ્ફુસીય આવશે. શું આવશે? ફુફ્ફુસીય આવશે, બરાબર. એક કોરા ફુફ્ફુસીય શિરા આવશે અને એક કોરા ફુફ્ફુસીય ધમની આવશે. ચલો આટલું ક્લિયર, બરાબર. અને હવે જ્યારે એવી વાત થાય કે હૃદયમાંથી શરીરના બધા અંગોમાં જવા વાળું અને ઓક્સિજન યુક્ત રુધિર હોય તો ત્યારે ધમની આવશે, બરાબર. અને કાર્બન ડાયોક્સાઇડ વાળું અંગોમાંથી પાછું હૃદયમાં આવતું હોય, અંગોમાંથી ક્યાં આવતું હોય? હૃદયમાં આવતું હોય ત્યારે શિરા આવશે. ચલો ક્લિયર, બરાબર. પણ જ્યારે ફેફસામાં પહોંચાડવાની વાત હોય અથવા તો ફેફસામાંથી લાવવાની વાત હોય ત્યારે જ ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા આવશે. આટલી વસ્તુ તમારે મગજમાં ક્લિયર રાખવાની, બરાબર. જ્યારે ફેફસામાંથી પહોંચાડવાનું હોય અથવા તો ફેફસા સુધી લઈ જવાનું હોય ત્યારે જ ફુફ્ફુસીયનો ઉપયોગ થશે, બાકી ક્યારેય ઉપયોગ થશે નહીં. ક્લિયર? આપણો આ હૃદય પરિવહન પથ સમજાઈ ગયો કે ના સમજાઈ ગયો? સમજાઈ ગયો ને? ક્લિયર? સમજાઈ ગયો હોય તો હવે આપણે આપણા જે લખાણ સ્વરૂપે લખ્યું છે એના ઉપર જઈએ, બરાબર. હવે પાક્કું તમને 100% ની ગેરંટી સાથે બધું સમજાઈ જશે. હા, એક વસ્તુ હજી યાદ રાખવાનું, યાદ રાખજો કે અહીંયા દ્વિદલ વાલ્વ અને અહીંયા ત્રિદલ વાલ્વ મને હાલતા ભૂલાઈ જાય છે. કોના વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે, કોના વચ્ચે ત્રિદલ વાલ્વ હોય છે. તો યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે. કઈ ટ્રીક? હાલો અહીંયા જુઓ છો ને, કેટલા અક્ષર છે? ડાબામાં કેટલા અક્ષર આવે? તો કે 2 અક્ષર આવે. ડાબામાં કેટલા અક્ષર આવે? તો કે 2 અક્ષર આવે. જો 2 અક્ષર આવતા હોય તો એની બાજુ દ્વિદલ વાલ્વમાં હોય. 2 અક્ષર આવતા હોય તો એની બાજુ શું હોય? તો કે દ્વિદલ વાલ્વ હોય. હવે તમને જિંદગીમાં નહીં ભૂલાય, 100% ની વાત છે કે જ્યારે આ યાદ રાખવાનું કે જ્યારે 2 અક્ષર આવતા હોય ત્યારે દ્વિદલ વાલ્વ જ હોય. અને આની બાજુ જુઓ, હાલો જમણામાં કેટલા અક્ષર આવે? તો કે 3 અક્ષર આવે. જમણામાં કેટલા અક્ષર આવે? તો કે 3 અક્ષર આવે, બરાબર. હવે આ બંનેની વચ્ચે હંમેશા કયો વાલ્વ હોય? તો કે ત્રિદલ વાલ્વ જ હોય, બરાબર. હવે તમને મને કયો છે ભૂલાય છે? હવે એક વસ્તુ હજી તમને કહું કે ભઈલા જ્યારે આમાંથી એક માર્કનો ક્વેશ્ચન નીકળતો હોય ને, એક માર્કનો, તો હળવેક દઈને ને આ 4 ખંડ વાળી આકૃતિ દોરી નાખવાની. આમાં ઓક્સિજન યુક્ત રુધિર, આમાં ઓક્સિજન યુક્ત રુધિર, આમાં ઓક્સિજન વિહીન રુધિર, આમાં ઓક્સિજન વિહીન રુધિર, બરાબર. આટલું તમે લખી નાખશો, ઉપર ફેફસા દોરી નાખો, નીચે અંગો લખી નાખો, એટલે 100% ની ગેરંટી કે આપણો જો આ વિડીયો જોયો હોય ને તો તમને હૃદય પૂરેપૂરું આવડી જાય. અને 1 માર્કનો ક્વેશ્ચન નીકળો એટલે ફરજિયાત તમારે આ દોરી નાખવાની, જેથી કરીને તમારા ભૂલ ન થાય. કારણ કે ભૂલ હે ને મોટા ક્વેશ્ચનમાં બહુ નથી થતી,
એક એક માર્ક નો કપાય ને અહીંયા હૃદયમાં દુઃખ થાય છે, બરાબર. અહીંયા આપણું દિલ તૂટી જાય છે, કેટલાયનું તૂટી જતું હોય છે, બરોબર ને. આ હૃદય તૂટી જાય બિચારાનું કેટલાયનું, બરાબર, દિલ તૂટી જાય છે. તો એવું નહીં કરવાનું, કારણ કે એક માર્ક ની કિંમત જેને 99 માર્ક આવ્યા હોય એને પૂછવાની કે એક માર્ક ની કિંમત શું. બાકી જેને 35 જ લાવવા છે, 33 જ લાવવા છે, કરો જલસા, બરોબર ને. માંથી 33 જ લાવવા, મોજ કરો ને, તમ તારે આવી જ જવાના છે. રેડી, ચાલો આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે આપણી આકૃતિ ઉપર આવીએ. આ આકૃતિ હું તમને એક પેજમાં ડ્રો કરીને આપી દઈશ, બરાબર. એમાંથી બધા ડ્રો કરતા શીખી જજો. હાલો, અહીંયા જો ખંડ આપેલા છે, પેલા જોઈ લે. આ જો આ રહ્યું, આ ભાઈ આ રહ્યું, જો આ રહ્યું ડાબુ ખંડ. હાલો, ખબર પડી જ જવી પડે કેવું રુધિર આવતું હોય, તો કે ઓક્સિજન યુક્ત રુધિર, બરોબર ને. ઓક્સિજન યુક્ત રુધિર જ આવતું હોય. જો આ રહ્યું દ્વિદલ વાલ્વ, ડાબામાં દ્વિદલ, કારણ કે બે બે અક્ષર હોય એમાં દ્વિદલ વાલ્વ જ આવે, બરાબર. અહીંયા દ્વિદલ વાલ્વ આપ્યું છે. અહીંયા જો આપ્યું છે ડાબુ ક્ષેપક. હાલ કેવું રુધિર આવે, તો કે ઓક્સિજન યુક્ત રુધિર જ, બરોબર ને. ઓક્સિજન યુક્ત રુધિર જ આવે. હવે ખંડોને વિભાજિત કરતું પટલ, એટલે કે આ ખંડ બે ભેગા ન થઈ જાય, એટલે અહીંયા ભાઈ એક પટલ આપ્યું છે. પટલ એટલે બીજું કાંઈ નહીં, પડદો, બરોબર. હાલો જો આની બાજુ જમણું કર્ણક. જમણું કર્ણક અહીંયા છે કે નથી પેલા, તો કે હા છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય, તો કે ત્રિદલ વાલ્વ હોય, બરોબર. આમાં કેવું રુધિર આવે, તો કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અથવા તો ઓક્સિજન વિહીન. કયું રુધિર આવે, ઓક્સિજન વિહીન રુધિર આવે. એવી જ રીતે જમણા ક્ષેપકમાં પણ કેવું હોય, ઓક્સિજન વિહીન રુધિર હોય, બરોબર. હવે અહીં લખ્યું પશ્વ મહાશિરા, બરોબર. એટલે કે ભાઈ પાછળની તરફથી લોહી જાતું હોય એ અગ્ર મહાશિરા, એટલે કે આગળની તરફથી લોહી જે આવતું હોય એ મહાશિરા હોય. તો આપણે તો કાર્બન ડાયોક્સાઇડ વાળું સમજવાનું હો. જયારે ફુફ્ફુસની વાત થતી હોય ત્યારે જ બદલાવાનું, બાકી ભલે નામ ગમે ત્યાં બદલાવો એને બદલાવે. હાલો ક્લિયર. આરોહી ધમની કાંડ એટલે કે ભાઈ જે મેઇન ધમની છે, બરોબર, જે હૃદયમાંથી લઈ જવા વાળી છે, એને કહેવાય આરોહી ધમની કાંડ. હાલો, ફુફ્ફુસીય ધમની. ફુફ્ફુસીય ધમનીમાં કેવું રુધિર આવે, તો કે ઓક્સિજન વિહીન. કેવું રુધિર આવે, ઓક્સિજન વિહીન. ફુફ્ફુસીય શિરામાં કેવું રુધિર આવે, તો કે ઓક્સિજન યુક્ત. આ ભૂલાય નહીં, આમાં બધાને ક્વેશ્ચન થાય છે, હવે ના થવો પડે. ચલો ક્લિયર. હાલો બધું જ આવી ગયું. જો જેને આપણો પેલો મુદ્દો, હૃદય આપણા મુઠ્ઠીના કદ, જે કદનું એક સ્નાયુ અંગ છે. બધાય પોતપોતાની મુઠ્ઠી આમ જોઈ લેવાની, ભાઈ કેવડી મારી મુઠ્ઠી છે, તો કે આવડી. આ બસ, તો તમારું હૃદય આવડું હોય છે. આગળ, મનુષ્યના હૃદયમાં વિવિધ ખાનાઓ ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે, બરાબર. 4 ખાના છે ને, આ 4 ખાના શું કાર્ય કરે, તો કે બે ભેગા ન થઈ જાય રુધિર, ઓક્સિજન વાળું ઓક્સિજન વિહીન, બરાબર. એટલા માટે એમાં ખંડો પાડી દીધા છે. આગળ, મનુષ્યમાં હૃદયમાં પરિવહન પથ. હૃદયના ઉપરના રુધિરમાં એકત્ર કરતા બે ખંડોને કર્ણકો કહેવાય અને નીચેના બે ખંડોને ક્ષેપકો કહેવાય છે, જે હૃદયમાંથી રુધિરને બહાર તરફ ધકેલે, એટલે કે હૃદયમાંથી બહાર ધકેલી દે. સાવ બહાર નથી કાઢી નાખતું, નકર પૂરું થઈ જાય, બરોબર. હાલો આગળ જોઈએ. ચલો હવે ખાલી ડાબા ખંડની વાત કરવાની. જો આની બધું આપણે લખ્યું હતું ને, ખબર પડી જવી પડે. ઓક્સિજન વાળું રુધિર જ આવતું હોય, એની વચ્ચે દ્વિદલ વાલ્વ હોય, બરાબર. ઉપલા ખંડમાં જે આવતું હોય ત્યારે ઓક્સિજન વિહીન આવતું હોય ત્યારે એનું શિથિલન થતું હોય, બરાબર. જેવું એનું સંકોચન થાય તો નીચેનાનું શિથિલન થતું હોય, ડાબા ક્ષેપકનું, બરાબર. જો ફેફસામાંથી ફુફ્ફુસીય શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ક્યાં આવે છે પહેલા? હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ડાબા કર્ણકની દિવાલ કેવી હોય, તો કે પાતળી દિવાલ હોય. કાં તો કે એને ખાલી નીચે જ મોકલવાનું છે, બાકી ક્યાંય મોકલવાનું નથી. નીચે એટલે કે એના નીચલા જે ખંડ હોય ને એમાં જ મોકલવાનું છે, એટલે એની દિવાલ પાતળી રાખવામાં આવી છે. સુકામોલાની દિવાલ જાડી રાખવામાં આવી હતી, કારણ કે એને વધારે શરીરના અંગો સુધી પહોંચાડવાના હોય, ક્ષેપકોને, બરોબર. હૃદયનો ડાબી તરફ ઉપરનો ખંડ છે. આગળ, રુધિર મેળવતી વખતે ડાબુ કર્ણક શિથિલન પામે છે. જ્યારે હૃદય આવતું હોય ત્યારે ડાબુ કર્ણક શિથિલન પામે, એટલે કે પહોળું થાય છે. આગળ, હવે ડાબુ કર્ણક સંકોચન પામે છે ત્યારે ડાબુ ક્ષેપક શિથિલન પામે. એ ભાઈ ઉપલું ભાઈ સંકોચન થાય ત્યારે નીચલાનું શું થાય? શિથિલન થાય. ક્લિયર વાત છે. હવે આગળ જુઓ.
આથી ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય. આના વાત છે ભાઈ, ઉપલાનું રુધિર નીચે આવે છે. કોના મારફત આવે એ તમને ખબર છે. હવે જ્યારે સ્નાયુમય ડાબા ક્ષેપકનું સંકોચન થાય છે, એટલે કે નીચેના ભાગનું સંકોચન થાય છે, ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડે છે. એટલે કે બધા જ ભાગો સુધી, શરીરના બધા જ અંગો સુધી પહોંચી જાય છે. ક્યારે ડાબા ક્ષેપકનું સંકોચન થાય ત્યારે. કોની મારફતે જાય? તો કે ધમની કાંડની મારફતે. બરાબર. કેવું રુધિર? ઓક્સિજન યુક્ત રુધિર. ક્લિયર? જો આગળ હજી જમણા ખંડની વાત કરી. બરાબર. હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કણ શિથિલન પામે છે ત્યારે શરીરમાંથી વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર, કેવું રુધિર? ઓક્સિજન વગરનું રુધિર તેમાં આવે છે. બરાબર ને? કેમાં આવે? તો કે ભાઈ જમણા કર્ણકમાં ઉપરની સાઈડ ઓક્સિજન વિહીન રુધિર આવે. એક જ વસ્તુ યાદ રાખો, ડાબું આવે તો ઓક્સિજન યુક્ત રુધિર, જમણું આવે ઓક્સિજન વિહીન રુધિર. ક્લિયર? જો આગળ જમણું કર્ણક સંકોચન પામે છે ત્યારે રુધિર જમણા ક્ષેપકમાં દાખલ થાય છે અને આ સમયે જમણા ક્ષેપકનું શિથિલન થાય છે. એટલે કે ભાઈ જમણું કર્ણક જ્યારે સંકોચન પામે ત્યારે જમણું ક્ષેપક શિથિલન પામે છે. આ ના વાત છે. આગળ જમણા ક્ષેપકમાંથી રુધિરને ઓક્સિજન યુક્ત થવા માટે ફેફસામાં પંપ કરવામાં આવે છે. એટલે કે ભાઈ જમણા ક્ષેપકમાં સંકોચન થાય છે એટલે અહીંયાથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર, ઓક્સિજન વિહીન રુધિર ફેફસા સુધી પંપ કરવામાં આવે છે. એટલે કે ફેફસા સુધી તે જાય છે. હાલો ક્લિયર? જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે છે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાનું ક્રિયા કરે છે. જ્યારે રુધિર આવતું હોય, બરાબર, એ ઉપલા ખંડમાંથી નીચલા ખંડમાં. હવે જેવા નીચલા ખંડમાં સંકોચન થાય છે, નીચલા ખંડમાં સંકોચન થાય છે ત્યારે શું થાય? ત્યારે એ સંકોચન થાય એટલે ઓલા પડદા એમ કે હવે હું તમને ઉપર નહીં જવા દઉં. બરાબર? એટલે કે ઉપર તરફ જવા દેતા નથી. બરાબર? પાછું ઉપલા ખંડમાં ન જવા દઈએ. કાં તો ફેફસા તરફ જતું હોય, કાં શરીરના અંગો તરફ જતું હોય. બરાબર? આગળ ક્ષેપકોની શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકોની તુલનામાં ક્ષેપકોની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્નાયુમય, એટલે કે સ્થિતિસ્થાપક પણ હોય છે. શું કામ? ખબર પડી ગઈ? વૈજ્ઞાનિક કારણ પૂછે તો ખબર પડી જવી પડે. બરાબર ને? કારણ કે કર્ણકોની દિવાલ શું કામ પાતળી રાખવામાં આવી? તો કે ભાઈ કર્ણકોને ખાલી નીચેના ખંડોમાં જ પહોંચાડવાનું છે. ક્ષેપકોની દિવાલ શું કામ જાડી રાખવામાં આવી? કારણ કે એને તો એક બાજુ શરીરના બધા અંગોમાં પહોંચાડવાનું હોય છે, બીજા ખંડને તો ફેફસા સુધી પહોંચાડવાની છે, એટલે કે ઉપર તરફ ધક્કો મારવાનો હોય છે. એટલે આ ક્ષેપકોની દિવાલ જાડી રાખવામાં આવી અને સ્નાયુઓ રાખવામાં આવી છે, એટલે કે સ્થિતિસ્થાપક રાખવામાં આવી છે. બરાબર? ચલો, આ આપણો હૃદય આપણા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો. બધા જ ને સમજાઈ જવો પડે. બરાબર? અને મને આશા છે કે તમને બધાને સમજાઈ ગયું હશે. જો આપણે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં.